પાડી નાખ્યા, નાના નાના મસ્જિદ પાડી નાખ્યા, નાની નાની કાર્યક્રમમાં સહકાર આપે સ્વાગત કરીએ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ કરશનભાઈ બારડનું પણ હાર્દિક સ્વાગત કરીએ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ કરશનભાઈ બારડનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ હીરાભાઈ જોકો સાહેબનું પણ આપણે હાર્દિક સ્વાગત કરી રહ્યા છે મહેમાનોને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે કોંગ્રેસ હવે જાગૃત છે અને આપ સૌ જ્યારે સાથે છે ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત. માલજી જોને તલાળા કિન્નાખોરીનું રાજકારણ છે એટલા માટે કે જ્યાં કોંગ્રેસને વધારે મત મળ્યા, જે વિધાનસભામાં કોંગ્રેસને વધારે મત મળ્યા એ લોકોને ડિમોલેશનમાં મુખ્ય ભોગ બનવું પડે. ત્યારે કોંગ્રેસને માનનારો માણસ એમ માને છે કે દરેકને રોજીરોટી મળવી જોઈએ. સરકારની ફરજ છે કે એમને રોજીરોટી આપે. એમની કેબિનો પાથરણા દુકાનો તોડીને બેરોજગાર કરવાનો ધંધો બંધ કરે એમ અહીંયાથી અપીલ કરીએ છીએ. ઘર વિહોણાને ઘર આપવું એ સરકારની જવાબદારી છે. ત્યારે ઘર માલિકને ઘર વિહોણો કરી નાખે, ગરીબ માણસને રજડતા કરી નાખે. અને આપને જીતેશભાઈ ખબર હશે કે ઘુસિયા ગામ ત્યાં 12 દલિત પરિવાર આઝાદ ભારત પહેલા પોતાના મકાનમાં રહેતા હતા. એમને સૌ હકની સનંદા આપવાને બદલે, એમને સ્થાયી કરવાને બદલે એમને કોઈ પણ પક્ષ નેતા રાહુલ ગાંધીને હોય કે સામાન્ય એક કોંગ્રેસનો કાર્યકર હોય, એનામાં જે ઉર્જા છે એ આ વખતે અનહેરી ઉર્જા અને જાણે ગઠબંધન જીત્યું હોય એવો લોકો પણ વ્યવહાર કરતા થઈ ગયા. એટલે જિજ્ઞેશભાઈને રાજકોટ વાસીઓ પીડિત થાય તો સીએમ ને બોલાવવાને બદલે, એમને ફરિયાદ કરવાને બદલે જિજ્ઞેશભાઈને હવે ફરિયાદો આવે છે આખા ગુજરાતમાંથી. લાલજીભાઈ આ ફરિયાદ પાલભાઈને આવે છે. મને એમ લાગે કે શાસન બદલી ગયું, તંત્ર એ ખાલી બદલી જવાની જરૂર છે વેલાહાર. કારણ કે જયારે પરિવર્તનનો હવા ફેલાણી હોય ત્યારે ફોન ભાગે, બધા ભાગે, તો તંત્ર એ પણ મહેશભાઈ અને એમના સાથીઓ ઉપર ખોટી ફરિયાદ કરીને લૂંટ જેવી ફરિયાદમાં એમને જેલમાં પૂરીને શું સંદેશો દેવા માંગે છે? દબાવી, ધમકાવી, ડરાવીને રાજકારણ કરવું, મત લેવા.
ક્રાંતિકારી માણસને દબાવી દેવો, કયો એંગલ છે એ પણ અહીંથી તંત્રને પૂછવાનું મન થાય. જૂઠી ફરિયાદ હોય અને એમાં પણ લૂંટ જેવી ફરિયાદ, જેથી કરીને કે કોઈ પ્રજા પોતાનો અવાજ ના ઉઠાવી શકે. જે આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે લડ્યા હોય, આ વિસ્તારનો આગેવાન હોય, એમની ઉપર પણ જો ખોટી લૂંટની ફરિયાદ થાય તો આમ જનતાનું શું થાય? અહીંયાથી વાત થઈ લૂંટારો કોણ? આવડી મોટી લૂંટ કરો ખનીજોની, જોઈ તો દીવથી લઈને માધુપુર સુધી ખનીજોની સતત લૂંટ. એ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના છે, એમાં તંત્ર ધ્યાન રાખે, ખોટી ફરિયાદોમાં નહીં. અને પરિવર્તનની ઝોક છે એ રાહુલ ગાંધીએ દેશની પાર્લામેન્ટમાં કીધું कि આવતા વખતે गठबंधन के साथ गुजरात में हम भाजपा को हराएंगे 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 लिखकर જ્યારે થોડા દિવસમાં 13 વિધાનસભાનો આખા દેશમાં રિઝલ્ટ જાહેર થાય, એમાંથી 10 ગઠબંધન, 1 અપક્ષ, માત્ર 2 જ ભાજપને મળે, ત્યારે પણ તંત્રએ સમજી લેવાની જરૂર છે કે પરિવર્તન લોકો માંગે છે અને પરિવર્તનને દબાવી રાખી શકાય નહીં લાંબો સમય. એટલા માટે મિત્રો આપને તંત્રને વિનંતી કરીએ કે વહેલાસર એમણે નાખેલી ખોટી કલમ રદ કરે અને અમારા મહેશને પાછો આપે, નહીં તો અમે ગમે એ કક્ષાએ લડત કરવામાં સક્ષમ છે અને ગાંધી સિંધિયા માર્ગે જે લડત કરવી પડશે, પ્રાણની આહુતિ દેતા પણ અચકાશું નહીં, એ પણ સાંભળી લે. એક ગરીબનું કામ કરતા કોઈના મકાન તોડી નાખે, ઘરમાંથી બેઘર કરી દે, પણ આ તકે કલેક્ટર અંદર આ કાગળ જે છે એનો અમલ થવો જોઈએ. તો આપણે માનીએ કે સરકાર જેવું કંઈક છે, તંત્ર જેવું કંઈક છે. દુઃખ ત્યારે થાય મિત્રો કે એક બાજુ કચ્છની અંદર 7,50,000 ચોરસ હેક્ટર જગ્યા ખાનગી કંપનીઓને પાણીના ભાવે આપી દેવામાં આવે. અહીંયા બાજુમાં જ કંપની છે, એવી જ રીતે કેટલી માઇનિંગ કંપનીઓ અહીંયા છે, એમાં હજારો હેક્ટર જગ્યા એ કંપનીઓ વાળાને આપી દેવામાં આવે છે. અને મારો ગરીબ પોતાની એક છત જ્યારે બનાવે છે ત્યારે આ હુરાતનિયા, ખોટે ખોટું હુરાતન ચડે ને હુરાતનિયા જ કહેવાય ને, આ હુરાતનિયા તંત્રને ક્યાંથી હુરાતન ચડ્યું કે એ ગરીબનું ઘર પાડવા માટે દોડ્યા છે. તાકાત હોય તો આ કાગળ તો અમે આપ્યો, જાહેર કર્યું, ક્યાં શું છે એ કરો ને અમલ. તમે જો કોઈના પીઠું ના હો તો તમારે આ અમલ કરવો જોઈએ. તમને હું કહીને જાઉં છું, આ જિલ્લાની અંદર 11 ગામોમાં જમીન માપણી થઈ છે ને 11 ગામોના જમીન માપણીની આધારે જે ખેતરોના 7/12 બન્યા છે, આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે. ઓફિશિયલી એ જે કાગળ બનાવનાર છે એ કાયદેસરના ગુનેગાર છે. જેની જવાબદારી હતી સર્વેયરથી લઈ અને કલેક્ટર સુધી, જેને 15% ક્રોસ વેરીફાઈ કરવાનું હતું, આ તમામેમાં જવાબદાર છે. તાકાત હોય તો એ જે આ ખોટા દસ્તાવેજો તૈયાર કરીને ગયા છો એમની ઉપર FIR કરીને દેખાડો તો અમે માનીએ તમે સાચા છો. તમારામાં તાકાત હોય તો અહીંયા દરેક ગામની અંદર પાક વીમાનું ક્રોપ કટિંગ 2016, 17, 17, 18, 19, 20 માં થયું. એ ક્રોપ કટિંગના આંકડા મુજબ હેક્ટરે 60,000 રૂપિયા વેરાવળ તાલુકાના એક ગામના એક ખેડૂતને પાક વીમો મળે એમ છે.
જે પુરાતનનું તંત્ર છે ને એમને હું ચેલેન્જ સાથે કહું છું કે તમારામાં તાકાત હોય ને તો આ પાક વીમાના પત્રકો જેણે બદલાવ્યા છે, આંકડા જેણે બદલાવ્યા છે, સરકારી દસ્તાવેજ હારે જેણે ચેડા કર્યા છે, એમની સામે કાયદેસર કાર્યવાહી કરો ને આ જિલ્લાને પાક વીમો બતાવીને બતાવો તો માનીએ કે તમારી તો પાચન શક્તિ એ ગજબની છે હો. અમે તો એક રોટલી માંડ પચાવી શકીએ છીએ ને તમે તો રોડ, ગૌચર, રસ્તા, જમીન બધું જ પચાવી જાઓ છો. થેન્ક યુ. આભાર પાલભાઈ. ત્યારબાદ કોંગ્રેસ રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ અને આપણા વડીલ એવા લાલજીભાઈ દેસાઈ, મુરબ્બી શ્રી લાલજીભાઈ દેસાઈને હું વિનંતી કરું કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આપે. મુરબ્બી શ્રી લાલજીભાઈ દેસાઈ. આજની આમ તો અન્યાય વિરુદ્ધની આ સભા, પ્રતિકાર કરવા માટેનું આ સંમેલન અને સંમેલનમાં ઉપસ્થિત મારા મિત્ર, યુવા કરવરિયા અને ક્રાંતિકારી ધારાસભ્ય ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, એવા જ આપણા સોમનાથના ધારાસભ્ય ભાઈ શ્રી વિમલભાઈ, પાર્ટીના ઉપાધ્યક્ષ અને હમણાં જે લોકસભા બહુ મજબૂતાઈથી લડ્યા, હામા પૂરમાં હામા પાણીએ લડ્યા એવા આપણા હીરાભાઈ જોટવા, અને જેણે પોલીસના મારને પણ એમ કીધું કે આ તમારો માર પણ મને ફૂલ જેવો જ લાગશે કારણ કે હું લોકોની લડાઈ લડું છું. આ પાલભાઈ કે જેણે રાજકોટની પોલીસે, અને એનો હિસાબ કરવાનો બાકી જો હજુ એ જે પણ પીઆઈ મેવાણી અહીંયા પણ સાથે બેસાયેલા, વિધાનસભામાં પણ સાથે જ બેસીએ છીએ. રાષ્ટ્રીય અધ્યક્ષ સેવાદળના લાલજીભાઈ, પાલભાઈ આંબલિયા, હીરાભાઈ જોટવા, કૃષ્ણભાઈ બારડ, મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલશ્રીઓ, જ્યારે આજે કોડીનાર મુકામે આવવાનું થયું ત્યારે જ્યારની આ ચૂંટણી પૂરી થઈ છે ત્યારનું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જે પબ્લિક છે એ શાંતિથી રહેતી હતી, ભાઈચારાથી રહેતી હતી અને વર્ષોથી ભાઈચારાથી રહેતી હતી. અને આજે એ સમયથી તમને ખ્યાલ નહીં હોય કે એમને પહેલા આગેવાનોને બોલાવ્યા, સમજાવ્યા કે આ મંદિર છે, આ મસ્જિદ છે, આ દરગાહ છે, એની સાઈડની દિવાલો નડે છે એટલે પાડી નાખશું, બાકી અમે કંઈ એમાં અડશું નહીં, એવી વાતો કરી. નાના નાના મંદિર પાડી નાખ્યા, નાના નાના મસ્જિદ પાડી નાખ્યા, નાની નાની દરગાહ પાડી નાખી. વાત કરી આવી રીતે ને રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે. આ ગીર સોમનાથમાં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે. આની પહેલા પણ ઘણા અધિકારીઓ હતા, એને આવી રીતે કર્યું હતું અને ગીર સોમનાથમાં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દંગા પણ થયા છે અને ઘણા આપણે લોકોએ આપણા વ્યક્તિઓને